તો 12 ગુંઠામાંથી બીજા કયા પાક દ્વારા 1 લાખ રૂપિયાની આવક મળે? મેં અનુભવ કર્યો તો કોઈ બીજો પાક વાવીએ એટલે આમ જોવા જઈએ તો લગભગ દૂધાળી ભેંસ જેવી ખેતી છે, ભેંસની પશુપાલન ખેતી જેવું જ છે. દરરોજ આવક દરરોજની આવક તમને મળી રહે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું કિશનસિંહ, ખેતીવાડી નિષ્ણાંત. આજની કૃષિ માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જે એક સાથે 2 પાકનું વાવેતર કરી રહ્યા છે. જનરલી અત્યારે જોવા જઈએ તો ખેડૂત એરંડા, દિવેલા, કોઈ શાકભાજી વર્ગના પાકનું વાવેતર કરતા હોય, જનરલી એક પાકનું જ વાવેતર કરતા હોય છે. આના કારણે જો ખેડૂતને નુકસાની ભોગવવાનો વારો આવે તો લગભગ આખો પાક નુકસાનને કારણે જતો રહેતો હોય છે. તો આ રીતે આ ખેડૂતે એક સાથે 2 પાકનું વાવેતર કરેલું છે. તો આનાથી ફાયદા શું થાય છે, કેટલું ઉત્પાદન થયું, આ બધા ટોપિક વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું. તો અને તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી મારા દરેક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ મળી રહે. તો ચાલો આપણે પહેલા ખેડૂતનો પરિચય લઈએ. તમારું નામ? પટેલ ભાવિનભાઈ શંકરલાલ, ગામ માધુપુરા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. ઓકે ભાવિનભાઈ, આ તમે કેટલા વર્ષથી ખેતી કરી રહ્યા છો? એ આ 5મું વર્ષ છે. 5 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છો. ઓકે, તો જનરલી આપણે વાત કરીએ તો આપણા ઉત્તર ગુજરાતમાં એમાં સિદ્ધપુર તાલુકામાં જનરલી ખેડૂતો કપાસ, દિવેલા, કોઈ શાકભાજીનો પાક હોય તો એક જ પાકનું વાવેતર કરતા હોય છે. તો તમે આ રીતે આંતર પાકમાં 2 પાકનું વાવેતર કર્યું છે, તો તમને આવો વિચાર ક્યાંથી આવ્યો? હું પહેલા તો શું કપાસ વાવું, પહેલા મોડવા પદ્ધતિથી હું મિરચી વાવતો હતો. ઓકે. પછી મારા શાકભાજીની દુકાન હતી. ઓકે. તેની અંદર હું આ ગોઠિયા પાપડી તરીકે પાપડી લાવેલો. હા. તે મેં વિચાર્યું કે આટલો બધો ભાવ સરસ મળે અને આ કઈ રીતને પાક એનો થાય, તે મેં પછી જે મિરચી વાલોની સાથે મોડવા પદ્ધતિથી આ વાલોનું વાવેતર કર્યું હતું સૌ પ્રથમ તો. ઓકે. મને સારું લાગ્યું. પછી બીજા વર્ષથી મેં કપાસની અંદર મોડવાનો ખર્ચો બહુ મોંઘો પડતો હતો, આનું વજન બહુ બધું ઉતરે, ઓકે, એટલે મોડો તૂટીને નીચે આવી જતો હતો. બરાબર. એટલે મેં પછી શું કર્યું કે આપણે ચલો મોડવા કરવો નથી, એટલે એના માટે મેં પછી કપાસના વચ્ચે 5 ફૂટનો કપાસ વાવીએ ને એના વચ્ચે જે અંતર હોય ને ફૂટ બારના વચ્ચે એમાં કપાસની રોપણી કરી દીધી, વાલોની રોપણી કરી દીધી. બરાબર. એટલે વાલોર કપાસ 3 વાળી ઉતરી જાય એના પછી વાલોર ઉપર આવે એટલે કપાસ વીણવાનું બંધ કરી દેવાનું અને વાલોની વીણી ચાલુ થાય. ઓકે, બરાબર. તો આપણે વાત કરીએ તો લગભગ આ તમારા ખેતરમાં કેટલા વિસ્તારમાં વાવેતર કરેલું હશે? મેં 1/2 વીઘો આ ખેતર, એમાં એક લાઈન તો મેં ભોથાની કરેલી અમારા ઘાસચારો માટે, ગાય માટે. લગભગ 12 ગુંઠામાં વાવેતર કરેલું છે. તો પહેલા તમે કપાસનું વાવેતર કર્યું છે આમાં, તો કપાસનું વાવેતર ક્યારે કરેલું? એ આપણે જૂન મહિનામાં છેલ્લે અઠવાડિયામાં કપાસ તો વાવી જ દઈએ, એટલે જૂન મહિનામાં એન્ડમાં વાવેતર કરેલું છે. અને પછી આ જે ગોઠિયા પાપડી ખરી એનું વાવેતર ક્યારે કરેલું? કપાસ ઢીંચણ બરાબર આવે 1.5 મહિના પછી વાવવાનું. આરીએ ગોઠિયા પાપડી એના વચ્ચે 2 છોડ વચ્ચેનું અંતર હોય ત્યાં વાવી દેવાની લાઈનમાં જ. બરાબર. ઓકે, એટલે કપાસનું વાવેતર કર્યા પછી લગભગ 1.5 થી 2 મહિને તમે આ પાપડીનું વાવેતર કરેલું છે. અત્યારે જોવા જઈએ તો કપાસમાંથી તમને અત્યાર સુધી કેટલું ઉત્પાદન મળેલું છે? કપાસનું અમે મિનિમમ 1300 થી 1400 રૂપિયા ભાવે કપાસ ગયો, એટલે 25,000 અમે કપાસની વીણી થઈ. અમારો કપાસ 25,000 નો કપાસ ઓલરેડી થઈ ગયો છે. હવે જનરલી જે પણ ખેડૂતોએ આ રીતે વેલાવાળા પાકનું વાવેતર કરવાનું હોય તો એમને અલગથી મંડપ બનાવવો પડતો હોય છે. તો તમે આ કપાસની ઉપર જ આ ગોઠિયા પાપડીનું વાવેતર કર્યું છે, જેથી તમારા મંડપનો ખર્ચો લગભગ 15 થી 20,000 ચોખ્ખો ત્યાં બચી ગયો છે. તો એક આ પ્રકારનું એક નવું ઇનોવેશન જ કહેવાય. બરાબર. તો પછી તમે આ વાત કરીએ તો આ ગોઠિયા પાપડીમાંથી તમે કેટલું ઉત્પાદન લીધેલું છે? 4 વીણી. હજી તો 3 થી 4 વીણી વીણાશે. અમે આગળની 4 વીણીમાં 28,000ની ગોઠિયા પાપડીની વીણી થઈ ગઈ. 28,000નું વેચાણ તમે કરી દીધેલું છે. માર્કેટ ભાવ શું મળે છે અત્યારે? ભાવ સ્ટાર્ટિંગ અંદર તો જ્યારે કોઈ માર્કેટમાં શાકભાજી ઓછું હતું, દિવાળી પહેલા આવી ગઈ હતી, એટલે એનો સ્ટાર્ટિંગ ભાવ 70 રૂપિયા હતો. પણ એ વખતે ઉતારો સ્ટાર્ટિંગ નો હતો, એટલે ઓછો ઉતારો આવતો હતો. બરાબર. પછી ધીમે ધીમે 40 રૂપિયા થયા. હાલ પર ડે દરરોજ હું લઈને જાઉં ને એ વખતે 35 રૂપિયા તો ઓલરેડી ભાવ છે. 35 રૂપિયા કિલોનો ભાવ. બરાબર. તો હવે જોવા જઈએ આપણે તો તમે આ કપાસ અને વાલોળની ખેતી કરેલી છે મિશ્ર પાક પદ્ધતિમાં. આમાં તમારા રોગ જીવાત કઈ આવે છે? હા, રોગ જીવાત આવે તો આ કપાસ જ્યાં હતો ત્યાં સુધી આપણે એની મચ્છીની અને ઈયળની દવા મારતા જ હતા. એટલે વાલોળ માટે સ્પેશિયલ કોઈ દવા મારવાની જરૂર હતી નહીં. પણ જયારે કપાસની વીણી બંધ કરીને આનું ફ્લાવરિંગ આવી ગયું ને પછી આના પર લાગે ને આપણે મચ્છી આવેલી તો મચ્છીનો સ્પ્રે કરી દઉં, અને ઈયળ લાગે છે અગ્નિ અંદર ઈયળ આવ્યો કદાચ તો ઈયળનો સ્પ્રે કરી દઉં. બરાબર. પછી ખાતરમાં શું આપેલું છે તમે? હું પેલા DAP તો આપેલું હતું પાયામાં કપાસ વાય વખતે.
પછી સ્ટાર્ટિંગમાં એક વખત યુરિયા આપેલું હતું અને અત્યારે હું આની અંદર એમોનિયમ સલ્ફેટ જ આવેલું દર પાણી 5 કિલો આપી દઉં. દર પિયતે 5 કિલો આપો છો અને પિયત કેટલા દિવસે આપો છો? 10 થી 15 દિવસે. અને પાણીની વ્યવસ્થા વધારે એટલે કોઈ બી વધારાનું પાણી હોય તો આવી જ જાય છે અંદર. ઓકે, બરાબર. અને આ પાપડી તમે દર કેટલા દિવસે ઉતારો છો? 8 દિવસે વીણવાનું ચાલુ થઈ જાય. દર અમે 8 દિવસે? દરરોજ એકી સાથે બધી નથી વીણી લેતા. ઓકે કે અમે સોમવારે વીણવાનું ચાલુ કરી તો 3 દિવસ અડધા વીઘામાં થાય, 2 માણસ વીણે. ઓકે આજે 3 ઓળી વેણી હોય તો બીજા દિવસે 3 વીણાય, પછી 3 ઓળી હોય, ટોટલી 13 ઓળી હ. ઓકે, પછી એ પ્રમાણે અમારે દર સોમવારે વીણવાનું ચાલુ જ રહે. એટલે ડેલી વીણતા હોય છે ખાલી માર્કેટમાં? 3 દિવસની ગેપ રહે, પછી 3 દિવસની ગેપ. શુક્ર શનિ રવિ. બરાબર, બાકી ડેલી વેણો છો? બાકી ડેલી વેણવાનું. ઓકે, તો હવે જોવા જઈએ તો લગભગ તમે વાત કરી કે 25,000 નો કપાસ થયો અને લગભગ 30,000 ની પાપડી થઈ છે. અને હવે જોતા તમને કેવું લાગે છે 1 લાખ રૂપિયા સુધીની આવક થશે? આજે અમારી 35 થી 40 ની આ વાલોર થશે જ. ઓકે, તો લગભગ 1 લાખ રૂપિયાની આવક થશે એવું લાગી રહ્યું છે. પહોંચી જશે. બરાબર. તો 12 ગુંઠામાંથી બીજા કયા પાક દ્વારા 1 લાખ રૂપિયાની આવક મળે? મેં અનુભવ કર્યો હતો. કોઈ બીજો પાક વાવીએ ખેડૂતોને તો એમાં જો કપાસ વાયો હોય તો કપાસ કદાચ વધી આવે, વરસાદ વધારે પડે તો રૂ બગડી જતું હોય, ઘણા નુકસાનીના પ્રશ્નો બનતા હોય. અને આ સાથે આપણે વોટર પાક તરીકે જો વાલોરની ખેતી કરી હોય તો કપાસની કદાચ ખેતી બગડે તો આપણે વાલોરની ખેતી તૈયાર થઈ જાય. ઓકે, તો ખેડૂત મિત્રો આ વિડીયો દ્વારા આપણને શીખ એ મળે છે કે ખેડૂત એક સાથે 2 પાકનું વાવેતર કરે તો એક પાક એનો નિષ્ફળ જાય તો બીજો પાક એનું વળતર આપે. અને બીજું એ જોવા લાયક છે કે આમને ભાવિનભાઈને અલગથી મંડપ બનાવવાની જરૂર નથી, કારણ કે કપાસના ઓલરેડી જે હોઠીઓ ખરી એના પર જ આ વાલોર તૈયાર થઈ જાય છે, જે તો બીજો ખર્ચો પણ લગભગ 10,000 નો ત્યાં બચી જાય છે. અને બીજું એક મહત્વનું વસ્તુ, આ વાલોર જયારે પચશે ને તે અંદર રૂ છે જ અંદર હજુ. ઓકે, રૂ છે અંદર ઓલરેડી 2, 3, 4 માં 5 માં તો રૂ નીકળશે, એટલે રૂ સિલ્લીવાનો રૂ બી આવી જશે. રૂ પણ આવી જશે. ઓકે, તો લગભગ આ એક પ્રકારનું જોવા જઈએ ને તો એક આ પ્રગતિશીલ ખેડૂત દ્વારા ઇનોવેશન કરેલું છે. તો ખેડૂતો આ રીતે આવી એક સાથે 2 પાકોની ખેતી કરે અને પોતાનો ખેતી ખર્ચ ઘટાડે અને ઉત્પાદન કઈ રીતે વધે એવા અખતરા કરે તો જ તમને ખેતીમાંથી 2 પૈસા મળશે અને તો જ ખેતી ફાયદાકારક થશે. અને ખેડૂત મિત્રોને હું એ પણ કહેવા માંગુ છું, તમે આ પાક વાવ્યો છે ને તો ઘરે કોઈ બી બીજો ખર્ચો કરવો છે તો આનો જે દરરોજની ડેલીઓની આવક ચાલુ જ રહેતી હોય એટલે તમને ઘરમાં ઉપયોગ બી લાગે. એટલે આમ જોવા જઈએ તો લગભગ દૂધાળી ભેંસ જેવી ખેતી છે, પશુપાલન ખેતી જેવું જ છે. દરરોજ દરરોજની આવક તમને મળી રહે છે. તો ખેડૂત મિત્રો, તમને આ કૃષિ માહિતી કેવી લાગી? જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અચૂક કરજો. અને આ ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને ભાવિનભાઈ પોતે આનું બિયારણ કરીને પણ વેચવાના છે. તો ભાવિનભાઈ તમારો કોન્ટેક્ટ નંબર જણાવી દો, કોઈ ખેડૂત મિત્ર બિયારણ લેવું હોય. ખેડૂત મિત્રો, મારી પણ યુટ્યુબ ચેનલ ખેડૂત સફર ગુજરાત ચાલે જ છે. એમાં મારો નંબર, કોન્ટેક્ટ નંબર આપેલો જ છે વિડીયોમાં. તમે એ નંબર ઉપર કોલ કરી મને ફોન કરી શકો અને બિયારણ બી મંગાવી શકો. ઓકે, આપણો તમારો નંબર પણ જણાવી દો અત્યારે. 90 33 11 23 39. ઓકે, તો ખેડૂત મિત્રો, આ વાત થઈ કપાસ સાથે વાલોરની આંતરપાક ખેતી. જો તમને આ માહિતી સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી પહોંચાડજો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રાયોરિટી ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન.